હવે 4 દિશામાં સૌથી અગત્યની દિશા કઈ? તો કે ભાઈ પૂર્વ, જ્યાં સૂર્ય ઉગે છે ત્યાં. તો સૂર્ય ઉગે છે એ દિશા અને એ દિશાના સ્વામી, સૂર્ય ઉગે છે એ દિશા એટલે કે પૂર્વ દિશા, અને પૂર્વ દિશાનો સ્વામી એ દિશાના દેવ. તો પૂર્વ દિશાના દેવ કોણ છે? ઇન્દ્રદેવ અને સૂર્યદેવ. પૂર્વ દિશાના દેવ છે ઇન્દ્રદેવ, આ યાદ રાખવાનું છે. હવે પૂર્વ દિશાની શું ક્વોલિટી છે? તો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, અને સૂર્ય ઉગે છે એનો મતલબ કે ઉજાસ થાય છે. જીવનમાં ઉજાસ થવો એટલે પૂર્વ દિશાથી થાય છે. લગભગ લોકો એવું માનતા હોય છે, કે તમે જ્યારે બિઝનેસ કરો છો, તમે કોઈ કામ કરો છો, તમે ક્યારેક રસ્તામાં ક્યાંક જવાનું છે, તમે બહાર નીકળો છો તો પૂર્વ દિશા તરફ જાઓ. આવી વાતમાં ન પડશો. વાસ્તુ એટલે માત્ર દિશા અને ખૂણા નથી. વાસ્તુ એટલે કમ્ફર્ટ ઝોન છે. વાસ્તુ એટલે કમ્ફર્ટ ઝોન છે. તમને કોઈએ મારા જેવાએ કીધું કે નવો ધંધો ચાલુ કરો છો ને, સૂર્યની સામે બેસો ને, મજા મજા. સાહેબ એવું બને? સૂર્યની સામે બેસો તો તમને ન ફાવે, તો તમને જ્યાં કમ્ફર્ટ ફીલ થાય છે ત્યાં બેસો. જો બિઝનેસ કરવો છે, જો તમારે કામ કરવું છે, જો તમારે વધારેમાં વધારે સમય તમારે એ જગ્યા પર આપવાની છે, તો એ જગ્યામાં કમ્ફર્ટ ફીલ હોવું જોઈએ, કમ્ફર્ટ ઝોન હોવું જોઈએ. વાસ્તુ એટલે માત્ર ગોઠવણ નથી, વાસ્તુ એટલે કમ્ફર્ટ ઝોન પણ છે. હું વાસ્તુ માટે હંમેશા કહું છું કે ઘડિયાળ એવી જગ્યાએ લગાડવી કે કોઈ પણ ખૂણામાંથી તમે ઘડિયાળનો સમય જોઈ શકો. ટીવી એવી જગ્યાએ મૂકવું. ટીવી માટે તમે કોઈ સામાન્ય વાસ્તુ એક્સપર્ટને બોલાવશો એટલે કહી દેશે અગ્નિ ખૂણામાં ટીવી લગાડો. માત્ર અગ્નિ ખૂણામાં ટીવી લગાડવું એ વાસ્તુ નથી, કમ્ફર્ટ ઝોન છે. કમ્ફર્ટ ઝોનનો મતલબ શું? કે તમારા ઘરમાં ટીવી એવી જગ્યાએ લગાડો કે કોઈ પણ જગ્યાએથી તમે ટીવી ઇઝી જોઈ શકો. વાસ્તુ આ શીખવાની છે, અને વાસ્તુ લોકોને આપણે એ રીતે વાસ્તુ બેલેન્સ કરાવવાનું છે કે જેનાથી લોકોના જીવનમાં શાંતિ થાય. તો પૂર્વ દિશા આપણને શું આપે છે? પૂર્વ દિશા તમને એનર્જી આપે છે. પૂર્વ દિશા શું આપે છે? તમને શક્તિ આપે છે. પૂર્વ દિશા શું આપે છે તમને? પૂર્વ દિશા તમને સક્સેસ આપે છે. પૂર્વ દિશા તમને શું આપે છે? તો કે પૂર્વ દિશા તમને કામ કરવાની ઈચ્છાઓ આપે છે. જો સૂર્ય ન ઉગે, જો જે દિવસે સૂર્ય નથી ઉગતો એ દિવસે તમે જોજો લેઝીનેસ, ક્યાંક ને ક્યાંક આપણને એમ થશે આજે આરામ કરો. કેટલા લોકો એવા છે, સાચે સાચું કહી દેવાનું હો આમાંથી, કેટલા લોકો એવા છે કે જે લોકો 9 વાગે ઉઠે છે? કોઈ નહીં. જોઈ લો, અમારા નરેશભાઈએ તરત જ આંગળી ઊંચી કરી. આમ તમે આમ આટલી ના કરો, આટલી કરો તો તમારું જોઈને બીજાને હિંમત આવશે. જો તમે આમ કરીને, જૈવિકભાઈએ કીધું આ કેટલા લોકો, અને આટલો નહીં કરવાનું બેટા, એ અંચાઈ નહીં કરવાની, આમ કરવાનું. તો એવા કેટલા લોકો છે કે જે લોકો 9 વાગે ઉઠે છે? કેટલા લોકો છે જે 8 વાગે ઉઠે છે? ચલો થોડું વ્યાજબી કરીએ. 7:30, 7. ચલો અઘરો પ્રશ્ન. કેટલા લોકો છે જે 3 વાગે ઉઠે છે? વેરી ગુડ, વેરી ગુડ. એ ખબર છે 3 વાગે ઉઠવું કેમ? 3 થી 3:30 થી 5:30, 3:30 થી 5:30 એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. 3 વાગે ઉઠી તૈયાર થાવ, 3:30 થી 5:30 એ બ્રહ્મ મુહૂર્ત છે. બહુ બધા વર્ષોથી હું બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરું છું. 3:30 થી 5:30. હવે 3:30 થી 5:30 બ્રહ્મ મુહૂર્ત કેમ? બાપુને બોલા તો હો ગયા. સ્ટેજ ઉપરથી બોલ્યા એટલે સાચું. 3:30 થી 5:30 મુહૂર્તને બ્રહ્મ મુહૂર્ત એટલે કહેવામાં આવે છે કે સૂર્ય જે ઉગે છે ને તમને ને મને, જે સવારે 6 વાગે, 6:15 વાગે, 6:30 વાગે દેખાય છે, એ સૂર્યના કિરણો સવારે 3:30 વાગ્યાથી
પૃથ્વી પર આવવાના શરૂ થઈ જાય છે. તો જે સૂર્યના કિરણો સવારમાં પૃથ્વી પર આવવાના શરૂ થઈ જાય છે, 3:30 થી 5:30ના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. તમે કોઈ પણ કાર્ય બ્રહ્મ મુહૂર્તમાં કરશો તો એમાં તમને સફળતા મળશે 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 અને મળશે. માની લો પૂજા કરવી નથી, ન કરશો, પૂજામાં સમય બગાડવો નથી, ન બગાડશો. ભગવાન એવું કહેતા નથી કે તમે 2 કલાક પૂજા કરો. સાહેબ તમે ને હું કળિયુગમાં જન્મ્યા છીએ ને, તમે ને હું કળિયુગમાં જન્મ્યા છે ને, દરેક વસ્તુની 2 સાઈડ છે. કળિયુગમાં એક પ્લસ પોઈન્ટ એ છે કે તમે એક જ મિનિટ તમે ભગવાનને યાદ કરો તો ભગવાન હાજર થઈ જાય છે. અને સતયુગમાં હજારો વર્ષ સુધી તમે તપસ્યા કરતા હતા ત્યારે માણ ભગવાન આવતા હતા. તો આપણે જે યુગમાં જન્મ્યા છે એનો લાભ લઈ લઈએ ને. હું તો કહું છું કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને માત્ર 2 હાથ ભેગા કરી તમારા મનની અંદર જે ઈચ્છા છે એ ઈચ્છા બોલો. હું ગેરંટી આપું છું, ગેરંટી સાહેબ. એમાં કાંઈ કોઈ દાન દક્ષિણા દેવાની જરૂર નથી, એમાં કાંઈ કોઈ ઉપવાસ કરવાની જરૂર નથી, એમાં ક્યાંય કોઈ વિધિ કરવાની જરૂર નથી. માત્ર 2 હાથ ભેગા કરી 3:30 થી 4માં અથવા તો 4:30 થી 5માં ઉઠી તમારી જે ઈચ્છા છે, માની લો કે તમારું જો કોઈ કાર્ય થતું નથી, એ કાર્ય કરવા માટે 2 હાથ ભેગા કરીને ખાલી એટલું બોલો કે હે ભગવાન, મારું આટલું કાર્ય થઈ જાય એવા આશીર્વાદ આપો. ભગવાનને લાલચ આપવાની નહીં, હું પેંડા ધરાઈશ નહીં, હું મોહનથાળ મૂકીશ નહીં, હું કેળા ધરાઈશ નહીં, હું દીવો કરીશ નહીં. ભગવાનને તો આ જરૂર જ નથી. પણ આપણે મચી પડ્યા છીએ કે હું આટલા શ્રીફળ ધરાઈશ, આટલી સુખડી ધરાઈશ તો જ મારું કામ થશે. ભગવાનને તે પડી જ નથી સાહેબ. એવી જ રીતે મહુડી કેટલા ગયા છે? બધા ગયા છે. તમને ખબર છે મહુડીમાં સુખડી ધરાવવામાં આવે છે અને ત્યાં એવું પણ કહેવાય છે કે મહુડીમાં ધરાયેલી સુખડી ઘેર લઈને આવવી નહીં. કોઈક તો મિત્રો હશે ને લઈ આવ્યો હશે. આ અંકિતભાઈનામાં મને વિશ્વાસ નથી, એ લઈને જ આવ્યા હશે. વાત એવી છે સાહેબ, જે તે વખતે જ્યારે આ મંદિરની સ્થાપના થઈ હશે તે વખતે જે જૈન મુનિઓ છે, જે જૈન મહારાજ સાહેબો છે ને સાહેબ, એ લોકો દીર્ઘદ્રષ્ટા છે. જે જૈન મુનિઓ છે, જે જૈન મહારાજ સાહેબો છે, અને હું બહુ બધા મહારાજ સાહેબો સાથે જોડાયેલો છું એટલે મને ખબર છે. એ લોકોની પાસે બહુ જ જ્ઞાન છે. એ લોકો હંમેશા સમાજનું સારું કરવાના પ્રયત્નો કરે છે. તો જે તે વખતે મહુડીના ઘંટાકર્ણ સ્વામીના મંદિરનું જે સ્થાપન થયું હશે, જે સ્થાપના થઈ હશે, તે વખતે જે તે મહારાજ સાહેબે એવું વિચાર્યું હશે કે આ જગ્યાએ જે મંદિર બની રહ્યું છે એમાં અહીંયા રહેતી જે આ પબ્લિક છે, અહીંયા રહેતા જે લોકો છે એ તો બહુ ગરીબ છે. એ લોકો બિચારા એક ટાઈમનું માંડ જમે છે. તો એ લોકોનું પણ કેમ ભલું ન થાય? એટલે વાત એવી શરૂ કરી કે અહીંયા ધરાવેલી સુખડી અહીંયા ખાઈને જ જવી. મહુડીમાં ધરાવેલી સુખડી મહુડીમાં ખાઈને જ નીકળવું. એટલે માની લો કે આમાં નરેશભાઈ જેવા હોય એ 1000 રૂપિયાનો થાળ કરે, ભરતભાઈ જેવા હોય 500નો થાળ કરે, મારા જેવો હોય 50-100નો થાળ કરે. પણ સાહેબ 50-100નો થાળ કરીને તમે સુખડી 2 કે 3 કે 4 પીસ ખાઓ એટલે તમારું મોં ભાગી જાય. પછી તમે સુખડી ખાઈ શકતા નથી. એટલે ત્યાંની પબ્લિકને આ સુખડી ખાવા મળે છે. મૂળ વાત આ છે, આની પાછળનો આશય માત્ર આ છે કે તમે ભગવાનના નામે તમે કોઈક ગરીબ માણસનું પેટ ભરો છો. એનો મતલબ એ નહીં હો કે હવે તમે જાઓ તો દર્શન કરવા તો સુખડી લેતા આવો. પણ એની પાછળનો આશય હું એવું માનું છું, એની પાછળનો આશય આ હશે અને આ જ હોય. અને આ હોય તો ખોટું નથી. માટે ભગવાનને ક્યાંય એવી જરૂર નથી કે તમે ભગવાનની પાછળ 2 કલાક સમય બગાડો, ભગવાનની પૂજા કરો, ઘંટડીઓ વગાડો, આરતી કરો, મોટેથી આરતી ગાઓ અને અગરબત્તીના એટલા બધા ધુમાડા કરો કે ઘરના છોકરાઓને ક્યાંક ને ક્યાંક શ્વાસ ચડવા માંડે. આવું ન કરશો. ઉગતા સૂર્યના દર્શન કરો
તો પણ તમારા જીવનમાં મને એવું લાગે છે કે જાહો જલાલી થાય ને થાય, પણ એવું બને છે કે ઉગતા સૂર્ય સુધી તો આપણે ઉઠી શકતા નથી. સૂર્ય ઉગે છે પણ આપણે મોડા ઉઠીએ છીએ. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.